બધા જય ગૌ મિત્રોનું માતા, હાર્દિક તમારા સ્વાગત છે બધાનું અમારી હાર્દિક યુટ્યુબ ચેનલમાં। તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી। અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, પૂરતી હાઇટ છે। ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે, લાલ કલરમાં ગાય છે। ગાયની તમે સિંગ પેટર્ન, એની મોખલી, એની કાનકટ, આ બધી વસ્તુ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ ઓળખાની વધારે કંઈ માહિતી તો નથી, પણ એની ઉંમર વિશે વાત થઈ છે તો મિત્રો 2 જ વર્ષની ઓળખી છે, પણ હાઇટ એનું બધી રીતે ગ્રોથ બહુ સારો છે। હવે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો 25,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો એક નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી પૂર્ણ થઈ છે, અને હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રહી તો તમને તાલુકાની પહેલાં તો વાત કરું ને તો તાલુકો છે વાંકાનેર, અને જિલ્લાની વાત કરું ને મિત્રો તો કે જિલ્લો છે રાજકોટ। તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો વાંકાનેર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે, અને આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, એ માટે ગાયના માલિકનો જે મિત્રો કોન્ટેક્ટ કરવાનું છે એ તમે ભૂલતા નહીં। હવે મિત્રો એક નંબર ઉપર ગાયની જે કાંઈ માહિતી હતી તમને એનો એડ્રેસ કે બધું આપી દીધું છે, તો હવે એની વાત આપણે અહીંયા પૂર્ણ કરીશું। અને હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ લીલડા કલરની ગાય જોઈ શકો છો, તો આજે આ લીલડા કલરની ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો। સાથે સાથે વાત કરો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। સાથે સાથે વાત કરીએ મિત્રો તો તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો। મિત્રો આવા કલરની ગાયોની અત્યારે વધારે માંગ છે, અને બહુ મિત્રો લીલડો કલર ગોતતા હોય છે, તો મિત્રો લીલડા કલરમાં આજે વાછડી એટલે કે ઓળખું લઈને આવ્યો છું। હવે મિત્રો આ ઓળખાની આપણે વાત કરીએ તો આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો મિત્રો આ ઓળખાની વધારે કંઈ માહિતી તો નથી, પણ આ ઓળખું જે છે એની ઉંમરની વાત કરું તો મિત્રો આ ઓળખું પણ 2 વર્ષનું થયું છે। 2 વર્ષમાં કદ કાઠું પૂરતું કાઢેલ છે મિત્રો, બહુ સારી વસ્તુ છે। હવે આ ઓળખાની તમને કિંમત વિશે વાત કરીએ તો 51,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ઓળખાના જે માલિક છે અને આ ઓળખાની કિંમત રાખેલ છે 51,000 રાખેલ છે, એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધું। હવે મિત્રો આ જે ઓળખું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને તાલુકાની વાત કરું ને મિત્રો તો કે તાલુકો છે ચૂડા, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો છે સુરેન્દ્રનગર। તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ચૂડા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો। એ જ રીતે આ જે ગાયના માલિક છે એણે આ ગાયની કિંમત એટલે કે કોન્ટેક્ટ નંબરની નીચે આપેલા છે, અને કિંમતની વાત મેં તમને આગળ કરી દીધેલ છે। અને મિત્રો જો તમને ગાય ગમતી હોય, લેવી હોય તો જ ગાયના માલિકનો કોન્ટેક્ટ કરજો, ખોટા ફોન કરી અને ગાયના જે માલિક છે એને ખોટા હેરાન ન કરતા। હવે મિત્રો આ જે ગાય છે એની જે કંઈ કન્ડિશન હતી, જે કંઈ મારી પાસે માહિતી હતી એ બધી મેં તમને આપી દીધેલ છે, એનો એડ્રેસ પણ આપી દીધેલ છે। તો હવે બીજા નંબર ઉપર ગાયની વાત આપણે પૂર્ણ કરીશું અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ઓળખું જોઈ શકો છો, ઓળખાની સિંગ પેટર્ન, કાનકટ, સાથે સાથે ઓળખાની તમે હાઇટ જોઈ શકો છો। હવે મિત્રો આ જે ઓળખું છે એની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, ફિટ અડર ક્વોલિટી જેવું લાગે છે। હવે મિત્રો આ જે ઓળખું છે એની તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો આ જે છે એનો માકડો કલર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે આ ઓળખાની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ ઓળખાનું પહેલું વેતર છે, અને મિત્રો હાલ છે ને આ ઓળખું 25 એટલે કે 10 દિવસનું કાચું છે, એટલે કે 10 દિવસની ગાયને વિહાવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે ને તો 45,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો। એ જ રીતે આ જે ગાયના માલિક છે એણે આ ઓળખાની કિંમત રાખેલ છે। હવે મિત્રો વાત કરશું આપણે આ ઓળખું તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને વાત કરું ને તાલુકાની, તો તાલુકાની વાત કરીશું આપણે તાલુકો લાઠી, અને જિલ્લાની જો વાત કરીએ ને આપણે તો કે જિલ્લો મોરબી। તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો લાઠી છે, ત્યાં તમને આ ઓળખું પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી ઓળખાના અને વધારે કંઈ ઓળખા વિશે જો તમારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। અને મિત્રો આ જે ઓળખું
ઓળખું છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ઓળખું વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. એ માટે કોન્ટેક્ટ કરવાનું જે છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે આ ત્રીજા નંબર ઉપરનું જે કંઈ ઓળખાની જે કંઈ મારી પાસે માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધી અને માલિકના કોન્ટેક્ટ નંબરને આ બધી વાત થઈ ગઈ. તો હવે આ ઓળખાની વાત આપણે અહીંયા પૂર્ણ કરીશું. ત્યાંથી આપણે આગળ વધીએ તો ચોથા નંબર ઉપર મિત્રો તમે જે આ ઓરિજિનલ જાફરાબાદી નસલની જે ભેંસ જોઈ શકો છો. તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે. ભેંસની વાત કરીએ મિત્રો તો ટોપલ નીકળેલા છે, સિંગ પણ એકદમ કુંઢા છે, એ પણ તમે જોઈ શકો છો. નીચેથી મસ્ત વળે છે. અને આ ભેંસની તમને હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટે વેલે લંબાઈએ પૂરતું લાંબી ભેંસ છે અને બહુ સારી ભેંસ છે. હવે મિત્રો આ જે ભેંસ છે એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે જાફરો ભેંસ છે હાલ ગાભણ છે. કેટલા મહિનાની ગાભણ છે વાત કરું મિત્રો તો આ જે ભેંસ છે 3 મહિનાની ગાભણ છે. હાલ 3 લીટર જેટલું દૂધ આપે છે અને વિહાતા 8 લીટર જેટલું દૂધ આપે છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. કિંમતની વાત કરીએ તો 1,30,000 રૂપિયા આ ભેંસના જે માલિક છે એણે આ ભેંસની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને તાલુકાની વાત કરી દો ને તો કે તાલુકો લાગશે વાંકાનેર. તો મિત્રો વાંકાનેર તાલુકામાં જિલ્લો કયો લાગે એ વાત કરીએ આપણે તો કે જિલ્લો લાગે મોરબી. તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાંકાનેર છે. ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. અને મિત્રો આ જે ભેંસ છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે આ ચોથા નંબર ઉપર ભેંસની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યાંથી આગળ વધીએ મિત્રો તો ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ જર્સી એટલે એચએફ ગાયું બતાવો. તો મિત્રો આજે આપણે એચએફ ગાય જેવી જર્સી ગાય લઈને આવ્યા છીએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એની તમે હાઇટ પહેલાં તો ખાસ કરીને આવી ગાયું હોય જેસેફ ટાઈપ જર્સી ટાઈપ એની બધાની હાઇટ વેલે લંબાઈ પૂરતી લાંબી હોય છે. તો મિત્રો આ પણ વેલે લંબાઈ પૂરતી લાંબી છે. હવે એની તમને અડર ક્વોલિટીની વાત કરીએ તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હવે આગળ વાત કરીએ મિત્રો તો હાઇટ પણ બહુ સારી છે. હવે આના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો વધારે પડતો કાળો અને સફેદ કલર હોય તો મિત્રો આમાં કાળો કલર છે, ચારે પગ સફેદ છે અને કપાળે પણ સફેદ ટીલું છે. એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મિત્રો આની વધારે કાંઈ માહિતી તો મારી પાસે નથી આવેલ, પણ એની જે કિંમત છે એ વાત મેં એના માલિકે કરેલ છે તો એ હું તમને કરાવી દઉં. તો 60,000 રૂપિયા તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે આ એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાયના માલિક જે છે ને એ ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને વાત કરું તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરીએ ને આપણે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લામાં આ જે ગાય છે એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. એ માટે કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે જો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરેલું હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય. માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપર જે તમે આ એચએફ ટાઈપ જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો. તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો તો ગીર ક્રોસ ગાય છે. ગાયની તમે હાઇટ સાથે સાથે વાત કરું મિત્રો તો ખાસ કરીને તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો. ચારે જે થન છે સફેદ છે અને બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો બ્લેક કલરમાં છે. અને મિત્રો આવી જે ગાય હોય હાઇટે વેલે લંબાઈ પૂરતી લાંબી હોય છે. તો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હાઇટે અને વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે. હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો આ ગાય 8 દિવસ છે વિયાણેલ છે અને નીચે વાછડી છે. અને મિત્રો 10 લીટર જેટલું આ ગાય દૂધ આપે છે. દોવામાં બહુ સોજી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. કિંમતની વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે 85,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે. હવે મિત્રો આ કન્ડિશનની જે કંઈ વાત હતી એ મેં તમને કરી દીધી, પણ હવે એના માલિકના કોન્ટેક્ટ નંબર અને એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે ગાય એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને ગાય તાલુકાની વાત કરું તો કે તાલુકો તારાપુર, ગામની વાત કરું તો કે ગામ આણંદ. તો મિત્રો આણંદ ગામનો તાલુકો તાલાપુર છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુનો વ્યવસ્થિત બે ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે અમારી યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત તમારા પશુનો વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.